બિલકુલ સચિન, જે પ્રકારે બાળકોને ત્યાંથી સ્કૂલ ખાલી કરાવાઈ છે, આપે જણાવો કે પોલીસનો કે સુરક્ષા એજન્સીઓનો કેટલો ખડકલો ત્યાં જોવા મળી રહ્યો છે? કારણ કે મોટાભાગના દ્રશ્યોમાં એવું જોવા મળ્યું કે વાલીઓ બાળકોને લઈ જાય છે, પરંતુ અંદર જે ચેકિંગ થવું જોઈએ કે પછી જોખમ બને તેટલું ઓછું કરી શકાય તે માટેના પ્રયત્નો પ્રશાસન દ્વારા, સુરક્ષા એજન્સીઓ દ્વારા આપ ત્યાં શું જોઈ રહ્યા છો? અક્ષય, આ પહેલી વાર નથી આ પ્રકારના થ્રેટ કોલ કે થ્રેટના મેલ. અગાઉ પણ આ પ્રકારના મેલ્સ જે છે એ પોલીસ ડિપાર્ટમેન્ટને, સ્કૂલોને આવેલા છે. ત્યારે એના જ ભાગરૂપે જે બાળકો છે, બાળકોને પહેલાં તો સૌ સહી સલામત બહાર એમના ઘરે મોકલી દેવામાં આવે એ એક પ્રાયોરિટી હોય છે અને એના જ ભાગરૂપે આ સમગ્ર પ્રક્રિયા છે. બીજું, મેં કહ્યું એ પ્રમાણે કે ડોગ સ્કોડ છે, બોમ્બ સ્કોડ છે અને સાથે જ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટના જે ટીમ છે એ ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે અને જે બધાને સૂચિત કરવામાં આવ્યા છે મેસેજ દ્વારા સ્કૂલ તરફથી પણ કે તમારા બાળકોને લઈ જાઓ અને જે ચેકિંગ છે ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. એઝ સચ અત્યાર સુધી આપ જોશો અત્યારે તો જે ચેકિંગની પ્રક્રિયા છે કે જે કાયદેસરની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે અહીંયા એવું કશું મળ્યું નથી કે જેનાથી ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ હોય કે સર્જાય એ પ્રકારની સ્થિતિ હોય. એટલે અત્યારે આપણે જોઈ પણ રહ્યા છે કે વસ્ત્રાપુર પીઆઈ છે એ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને જે સ્થિતિ છે એ સ્થિતિમાં અત્યારે તમામ બાળકો સુરક્ષિત પણ છે અને સૌથી મહત્ત્વની બાબત કે સ્કૂલ તરફથી જે મેસેજ છે એ મેસેજ જ્યારે એમને પહોંચાડવામાં આવ્યો છે ત્યારે એના કારણે જે સ્કૂલ છે સ્કૂલ તાત્કાલિક ખાલી પણ કરવામાં આવી છે અને આપ જોશો તો તમામ પેરેન્ટ્સ જે છે એમના બાળકોને લઈ જઈ પણ રહ્યા છે અને જે ચેકિંગ છે ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે અને ચેકિંગમાં અત્યાર સુધીની આપણે વાત કરીએ તો એવું એઝ સચ કંઈ અત્યારે મળ્યું નથી અને પીઆઈ સાહેબ સાથે પણ વાત કરીશું. સર, અત્યારે જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું શું આપણે કર્યું છે અત્યારે પ્રોસેસમાં? બાળકોને મેસેજ પણ સ્કૂલ તરફથી આપવામાં આવે છે. અત્યારના જે મહારાજા અગ્રેસન સ્કૂલ અને બીજી સ્કૂલોને જે મેસેજ મળ્યો છે બોમ્બ થ્રેટનો, એને લઈને BDDSને જાણ કરવામાં આવી છે પોલીસ કંટ્રોલ રૂમથી અને ડોગ સ્કોડને બોલાવવામાં આવ્યો છે અને જે સ્કૂલના જે છોકરાઓ છે, વિદ્યાર્થીઓ, એમના સ્કૂલના પ્રિન્સિપાલને અને ટ્રસ્ટીઓને જાણ કરી અને સ્કૂલના સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને બોલાવી અને વારાફરતી વારા એ લોકોને સ્કૂલમાંથી રજા આપવામાં આવે છે અને હવે એ લોકો છોકરાઓ શાંતિથી બહાર નીકળી જાય પછી અમે તબક્કાવાર BDDS અને ડોગ સ્કોડથી આખી સ્કૂલ અને પ્રિમાઇસીસનું ચેકિંગ કરાવશું. અત્યાર સુધી એઝ સચ કંઈ હોય એવું લાગે છે આપને? હાલ નથી એવું કંઈ લાગતું, પણ અત્યારે અમારી તપાસ ચાલુ છે. હાલે છે. આ પહેલાં પણ આવી રીતના થ્રેટ કોલ્સ મળેલા છે, એમાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, પણ તેમ છતાંય આ ખૂબ જરૂરી થઈ જાય છે આવા પ્રકારના મેલ મળે. કેટલું ગંભીરતાથી પોલીસ જે છે એ આ પ્રકારના કેસીસમાં કામ કરે છે? અગાઉ પણ આવા પ્રકારના મેલ આવેલા છે અને ત્યારે પણ CP સરની સૂચનાથી અને આજે પણ જે મેલ આવ્યા એમાંથી CP સરની સૂચનાથી કંટ્રોલમાંથી મેસેજ આવ્યો તો ત્વરિત જેટલા પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી માહિતી મળેલ છે ત્યાં BDDSથી ચેકિંગ ચાલુ કરી દીધું છે. અચ્છા, એક મહત્વપૂર્ણ બાબત સાહેબ, આટલી મોટી માત્રામાં જ્યારે સ્ટુડન્ટ્સ હોય, મતલબ 1200 સ્ટુડન્ટ્સ આપણે એમને એમ કોઈ પણ સ્કૂલમાં હોય, સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સાથે પણ એટલું જ તમારે કોઓર્ડિનેશન રાખીને કરવું પડતું હોય, કોઈ હેવુક ન સર્જાય, ટ્રાફિક સમસ્યા ન થઈ જાય, બીજી કોઈ બાબત ન થઈ જાય. એટલે જ હવે સવારના જ્યારે મેસેજ આવ્યો એટલે અમે સ્કૂલના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી અને એવી રીતના સ્કૂલ ખાલી કરવાનું આયોજન કર્યું કે જે સ્કૂલમાં જે સ્ટુડન્ટ્સને વેન લેવા આવે છે એ વેનના જે ગ્રુપ છે એમાં જાણ થઈ જાય, પછી એના પેરેન્ટ્સ છે એને જાણ થઈ જાય અને વારાફરતી વારા લેવા આવે અને એક સાથે બધા છોકરાઓ બહાર નીકળી ના જાય એ બાબતે આયોજન કરી અને સ્કૂલ ખાલી કરવામાં આવે છે. તો આપ જુઓ અક્ષય, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ બાળકો છે અને એવામાં બીજી કોઈ પરિસ્થિતિ ન સર્જાય એ બાબતની પણ તકેદારી રાખવામાં આવે છે અને આપ જોઈ પણ શકો છો કે જે સ્કૂલ પ્રિમાઇસીસ છે એ તદ્દન ખાલી છે. સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અને ટ્રસ્ટીઝ સાથે પણ વાત કરીને એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે બાળકો છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ કે પેરેન્ટ્સને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય, ત્યારે એમને જે મેસેજ છે એ મેસેજ સ્કૂલ વેન હોય કે પછી પેરેન્ટ્સ લેવા આવતા હોય તો એમને હોય, બધાને જ આ મેસેજ પહોંચ્યો છે અને મેં કહ્યું એ પ્રમાણે અગાઉ પણ કે એવી રીતનો મેસેજ નહીં પણ બાળકોને સ્કૂલમાંથી લઈ જવામાં આવે એ પ્રકારનો મેસેજ, કારણ કે કોઈ ગભરાઈ જાય અને બીજી કોઈ પરિસ્થિતિ ન સર્જાય એ બાબતના ભાગરૂપે જે છે મેસેજ કરવામાં આવે છે. અગાઉ પણ આપણે જોયું છે કે અગાઉ પણ આ પ્રકારના મેસેજીસ સ્કૂલને આવેલા છે, થ્રેટના જે મેસેજીસ છે આવેલા છે, મેલ્સ આવેલા છે, ત્યારે એવામાં ખૂબ તકેદારી રાખીને આ જે કામગીરી છે કામગીરી કરવામાં આવતી હોય છે. સ્કૂલ પ્રિમાઇસીસ હવે ખાલી કરી દેવામાં આવી છે
હવે જે છે એ BDDS છે કે ડોગ સ્ક્વોડ છે, તમામ સ્કૂલનું એક એક ખૂણાનું ચેકિંગ કરશે અને એ ચેકિંગ કર્યા બાદ એને સુનિશ્ચિત કરવામાં આવશે કે અહીંયા એવી કોઈ પણ જે થ્રેટ મેસેજ કે થ્રેટ મેલ જે આવેલો છે એ મેલમાં એવી કોઈ વસ્તુ જે ઉલ્લેખિત કરવામાં આવેલી છે એ ખરેખર એવું કંઈ છે કે નહીં. અક્ષય. જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે સચિન જણાવી રહ્યા છે તે મુજબ સ્કૂલમાં 1200 વિદ્યાર્થીઓ છે, તમામને સુરક્ષિત બહાર કાઢાયા છે અને હવે પોલીસ દ્વારા દરેક ક્લાસરૂમ, દરેક ખૂણાની સઘન તપાસ હાથ ધરવામાં આવશે.